મંદિર છે નિર્મલ બાજુ મહાદેવ આવી ગયા હતા। હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી। તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જો આપણે આવી ગયા છે ચોર રોડ ફરવા માટે। જો આ છે રાજાનો મહેલ, જો આ છે રાજાએ બનાવેલું સ્વિમિંગ પુલ। તો 1928ની વાત છે ત્યારનું બનાવેલું છે, જોઈ શકો છો તમે। હજી કંઈ થયું નથી એમાં, જ્યારે હા સ્પેશિયલ એના માટે બનાવેલું છે। જો મસ્ત મજાનો વ્યૂ આવે છે અત્યારે દરિયાનો। જો હા છે, મોટા મોટા ઉછળે છે। જો હે તમે જોઈ શકો છો મસ્ત મજાનો મહેલ છે અત્યારે તો। એની કેર કોઈ ટૂંકમાં રાખી નથી, એની હિસાબે ટૂંકમાં સાવ જર્જરિત હાલતમાં થઈ ગયો છે અત્યારે। કાંઈ કોઈ એમ કહેવાય કે ધ્યાન રાખ્યું નથી, કાંઈ ટૂંકમાં એમાં રિનોવેશનના નામે કાંઈ કર્યું જ નથી એમ। તો એની હિસાબે આખો મહેલ ખંડેર જેવો થઈ ગયો છે। અને બાકી જો દરિયાની વાત કરીએ તો મસ્ત મજાના મોજા અત્યારે આવે છે। અને ખાસ કરીને અહીં આવો તો ખાસ ધ્યાન રાખવું, દરિયો થોડો ડેન્જર છે, તો નાહવા ના જાવ એમ। કારણ કે જો અહીંથી તમે ત્યાંથી અંદર જાઓ તો સીધો ખાડો જ આવે છે, ડાયરેક્ટ ઊંડો આવી જાય। અને અહીંયા એવા ઝાઝા બધા ટૂંકમાં પહેલાં એવા કિસ્સા બન્યા છે, ઝાઝા લોકો ટૂંકમાં અહીંયા એક્સપાયર થઈ ગયા છે ડૂબીને। એટલે કારણ કે કોઈને ખબર નથી અને તો ડાયરેક્ટ ઊંડું આવી જાય પાણી, એટલે કોઈ પણ જાય કાંઈ સિક્યુરિટી ગાર્ડ છે એ જવાની આમે ના જ પાડે છે કે અંદર ના જવું એમ। તો વાત કરીએ આ મહેલની, તો જૂનાગઢના નવાબે બનાવ્યો હતો। અને ખાસ એણે એટલા માટે બનાવ્યો હતો કે ઉનાળાની જ્યારે રજા હોય ત્યારે, રજાઓ એટલે ટૂંકમાં ઉનાળો જ્યારે હોય ત્યારે એ લોકો ખાસ અહીંયા રજા કરવા માટે આવતા। વેકેશન નહીં પણ ત્યારે વેકેશન એવું કંઈ નથી, પણ ત્યારે એ લોકો ઉનાળાની ખાસ અહીંયા આવતા। અને જો એને બારીઓ એવી રીતે ફિટ કરી છે કે ડાયરેક્ટ પાછળની સાઈડ ડાયરેક્ટ દરિયાનો વ્યૂ આવે મસ્ત। એટલે એનો નવા મહેલ છે હે, હા વેરની જ બધી છે। તો નવા મહેલ નામે નવા મહેલ છે, તો આ એવો મસ્ત મહેલ છે। અત્યારે તો એની હાલત એટલી બધી ખાસ કાંઈ સારી નથી। જો આપણે ચડી ગયા છે તો જોઈ શકો છો તમે, આપણે બોટ ઉપર અહીં બેસી ગયા છે હવા મહેલની બાજુમાં આવી ગયા હતા। તો અહીંયા બોટ પડી હતી, તો એમ થયું ચાલો બોટની પણ થોડી ઘણી મજા લઈ લઈ। તો રાજાનો બનાવેલો હવા મહેલ છે, તો એ હવા મહેલની એકદમ બાજુમાં બોટો પણ પડી છે। અને તમે દરિયાનો, સમુદ્રનો મસ્ત મજાનો વ્યૂ તમે જોઈ શકો છો। એટલો મસ્ત મજાનો અત્યારે મોજા ઉછળી રહ્યા છે અને બોટનો ઢગલો પડ્યો છે। ચોમાસાની હિસાબે અત્યારે બોટો બધી બાયણે છે। અને જો એક્ઝેક્ટ સામે શંકર મંદિર છે, મહાદેવનું શંકર મંદિર, જો ત્યાં પણ આપણે જવાનું છે હજી। ચાલો હુડકાનો વિડીયો બનાવી લીધો છે, પાછળ જો મહેલ એકદમ પાછળ છે આપણે। આ જયારે એન્ટર છે ત્યારનો સીન છે દરિયા, આ છે મહેલનો આગળનો ભાગ। આપણે જઈએ મંદિર છે, શંકર બાપાનું મંદિર છે। ગાડી લીધી ને માને હલવી સાચી વાત હા એ કે આયા જ છે, કેમ કરે કે આયા છે, હું આયા વ્યૂ જોવા મળ્યો ને, બાકી ગાડી ઉપર તારી ફટાફટ ત્યાં પહોંચી જાય, વારે ન લાગતા। આ બધું જોવા ના મળે, એવું મસ્ત જગ્યા જો જાય તો કાંઈ ન જોવા।
પણ હું તો હાલે હાલે થાકી દરિયાના કાંઠે હાલવાનું બીજી ટાઈમ મળશે જો આજે મળ્યો તો મળે હાલી ગયો ને ભાઈ ગઈ. તો અમે તો અહીંયા હતા રહેતા ચાલતા જ. તમે કઈ અહીં રહેતા છો? તમે કઈ રહેતા છો? સોમનાથના દરિયા અહીંયા આવે તો ઊંડો છે. ઊંડો છે. નાવાનું નથી. ત્યાં ઊંડો નથી આમાં નકર હાવ ખાડા જેવું જ છે. તો પહેલેથી આપણે આવી હવે બગીચો છે. બીચ બનાવ્યું છે બીચની મુલાકાત એ બધે શું છે બગલો તો દરિયો ને જ્યાં નદી હોય ત્યાં બગલા જ હોય બગલો નથી હા ગેટ મસ્ત છે ઉપર છે હે ને ચોરવાડ બીચ સામે મહાદેવનું મંદિર મંદિર. અહીંયા પતંગ જો કેવડો હાથ છે જોજો હા નવું મળ્યું કઈક શંખલા. મસ્ત બનાવ્યું છે જે અંદર જવાની આપણે વાર છે પેલા મંદિરે દર્શન કરી આવીએ પછી જાઓ દુધેશ્વર મહાદેવ ચોરવાડ પાછળનો ભાગ જો આ ટાઈપનો કંઈક મસ્ત વ્યૂ આવે છે આમાંય છે જો બધે જવાનું આવો ટાઈમસર નીકળી જાય ને. ચોરવાડના દરિયા કાંઠે આવેલું છે મહાદેવનું મંદિર એટલે ખાસ ઈચ્છા હતી ખાસ તો આપણે જો અહીંયા માટે જ આવ્યા હતા દર્શન કરવા માટે આપણે શ્રાવણ મહિનો રહીએ છીએ એટલા માટે શ્રાવણ મહિનો ચાલે છે તે આજ મંદિર દર્શન કર્યા. મહાદેવના પણ આપણી ઈચ્છા જ હતી કે જાવું ત્યારે પેલી દર્શન કરવા આ મંદિરે જ જાવ એવું મેં ઈચ્છા હતી કીધી નથી પણ ટૂંકમાં ઈચ્છા એવી જ હતી આપણી કે આ મંદિરે આપણે દર્શન કરવા જવા છે એમ શ્રાવણ મહિનામાં ગમે ત્યારે અને એ આપણે આજની ઈચ્છા પૂરી થઈ ગઈ ટૂંકમાં તો મસ્ત મજાનું દરિયા કાંઠે મંદિર છે બાકીનો એનો દરિયાનો વ્યૂ તમે જોઈ શકો છો. હર હર મહાદેવ મસ્ત મજાનું મહાદેવ મંદિર છે તો આપણે આવ્યા હતા દર્શન કરીને દર્શન આવું લઈ ચોરવાડ ચોરવાડ બહુ દરિયા ટૂંકમાં પ્રચલિત થયું હું કહેવાય જાજો સમય પછી બન્યું છે નાનું કેવું પણ મસ્તીનું છે જો છે દરિયા કાંઠે બનાવેલું એક બીચ અને સામે છે મહાદેવ મંદિર હા એમાં હું જો ગેટ છે મસ્તીનું નહીં વિઝિટ અગેન વારો જ ન થાવ ચોરવાડ લખે છે ત્યાં જાવ પણ વારો નથી આવતો લાઈનમાં ચોરવાડ બીચ હે હા હાલો વાહ એમ બાકી હો ભાઈ તિતલી માથે બે આઈડી એલા આણે તો શું કહેવાય ચોરવાની ટ્રીપ પૂરી થઈ ગઈ નહીં આપણી હવે ભાગીએ ઘરે હાલો ચોરવાની ટ્રીપ થઈ ગઈ સાચી વાત છે હાલી હાલીને આવ્યા હતા ને હાલી પાછું ટ્રેનમાં ગાડી પડીને એવું જવું જોઈએ નહીં જો બીચની મસ્ત મજાનો વ્યૂ આવે છે ત્યારે ચાલીને જઈએ છીએ પાછા ગાડી પડી છે ત્યાં મહાદેવના
આ તમે દરિયાનો નજારો જોઈ શકો છો. મસ્ત મજાના મોજા ઉછળે છે. આપણે આવ્યા ત્યારે એક ધારા ત્યારના બેઠા છે અને હવે ઘડીક આરામ કરવા બેસી ગયા. હવે બેઠા અને સામે જો આ શંકર મંદિર છે ત્યાં આપણે ગયા હતા ત્યાંથી હાલીને આવી ગયા છે અહીંયા. ચાલો મસ્ત મજાનું અહીંનું આપણે શું કહેવાય ફરાઈ ગયું છે. મહાદેવના દર્શન થઈ ગયા છે અને પાછળ રાજાનો મહેલ છે. મેં તો બાયણે જોયું, અંદર જાય જેવું કાંઈ છે નહીં એમાં અત્યારે, કારણ કે આખો જર્જરિત છે. બાકી દરિયાના વ્યૂમાં કાંઈ મોકલા જોઈ ગયા. જો હવા ગોતે છે, ધ્યાન રાખજે એનું, બહુ ભરોહો કરતી નહીં. એ જીવતું છે એટલે એને મૂકી દે, પાછું પાણી મોતું એમાં જ જીવતું છે. જો આમાં મોઢું નીકળું. હા જો એને મૂકી દે નીચે, બટકું ભરીએ એની એલી. હે ભરોહો ન કરે એનો, મૂકી દે. સાચું કહો, મૂકી દે, પાછું પાણી મોતું એમાં. મસ્ત મજાનો જીવ મળી ગયો તો પણ બહુ ભરોહો કરાય ને એટલે પાછો પાણીમાં રાખી દીધો હોય આપણે અત્યારે. જો અંદર લેવું નથી ને મૂકી દે, એનો ભરોહો ન કરાય. દરિયાના જીવ હોય કેવા ઝેરી હોય શું હોય કાંઈ ખબર ના હોય, એનો બહુ ભરોહો કરાય નહીં. બાકી એના પાણા જોઈ શકો છો તમે, મસ્ત ધારદાર છે. પડ્યા હોય એટલે જરાય વાર લાગે નહીં કાંઈ, ચેકા પડી જતા હાથમાં પગમાં. એટલે એ બધે છે એવા નાની નાની માછલીઓ, ઝીણી અમુક ખાડામાં હે નાના કરચલા ને એવું બધું છે.